रोल। जी, मेरा नाम है जननायक फरहान खान। जिस तरह से गायकवाड़ हवेली के पुलिस इंस्पेक्टर गोसाई सर का आज विदाई समारोह में काफी अच्छा प्रोग्राम रखा गया और मैं आपको आपके माध्यम से एक ही मैसेज देना चाहूंगा। गोसाई सर ने इनके कार्यकाल में काफी अच्छा काम किया और जिस तरह से जमालपुर विस्तार की जो गायकवाड़ हवेली के जो हद है वो विस्तार के अंदर असामाजिक तत्व, जिस तरह से इनके कार्यकाल के अंदर जो डर बना गया और यहाँ पर क्राइम कितना कम कर दिया, जिसे जीरो क्राइम कर दिया, ऐसे ही यहाँ के व्यापारी, यहाँ के जितने भी कामकाज करने वाले अच्छे लोग हैं, जितने भी प्रोफेशनल लोग हैं, वो सब काफी खुश हैं उनसे। और कौमी एकता के लिए जिस तरह से इन्होंने प्रोग्राम यहाँ पर दिए, जिसे आप देख तो ब्लड डोनेशन कैंप सर ने रखे थे, काफी अच्छे अच्छे सोशल वर्क के जो प्रोग्राम थे, जैसे एनजीओ के माध्यम से अलग अलग तरह के प्रोग्राम दिए। सर काबिल तारीफ बहुत अच्छा वर्क कर रहे थे यहाँ पर। और जिस तरह से आज इनका विदाई समारोह में काफी लोगों को उदासी भी है और नाखुश भी है कि सर यहाँ से जा रहे हैं, पन क्या करे, यही ड्यूटी है जो भी जा रहे हैं। और सबको यही दुआ है कि आने वाले कल में यहाँ पे भी गायकवाड़ हवेली में एक अच्छे साहब आवे और जमालपुर में हमेशा शांति बनाए रखे और असामाजिक तत्वों का यहाँ पे खात्मा हो। ઇન્સ્પેક્ટર છે, થોડુંક ડરવા જેવું છે, એવા લોકોની ગાયકવાડ હવેલીના લોકો રિસ્પેક્ટ કરે છે. એટલે એવા પોલીસ ઇન્સ્પેક્ટર અમને મળ્યા અને ખૂબ સારી એમની કામગીરી છે. કાયદાના ખૂબ સારા જાણકાર છે અને આટલા નોકરીના આટલા વર્ષો પછી પણ એટલા જ એક્ટિવ છે. જે એક અનુભવ સાથે થોડીક કેઝ્યુઅલનેસ આવી જાય કે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની જે વૃત્તિ આવી જાય એ હજી સુધી એમનામાં આવી નથી. એ ખૂબ સારી વાત છે. ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં લો એન્ડ ઓર્ડરને લગતા બનાવો કે જે વણસી શકે એવા હોય અને મહિલા અને બાળકોને લગતા ક્રાઇમમાં જે સંવેદનશીલતાથી એમણે કામ કર્યું છે એ બાબતે પણ એમની કામગીરી ખૂબ સરાહનીય રહી છે. અને પોલીસ પ્રત્યે લોકોમાં માન વધે અને ખરાબ લોકોમાં પોલીસનો ડર ઘટે અને ખરાબ લોકોથી લોકોનો ડર ઘટે, એ માટે એમણે ખૂબ સારી કામગીરી કરી છે, જે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 30 વર્ષમાં ઓછામાં ઓછી એની 10 વાર તો બદલી થાય જ છે. 3 વર્ષ ગણો તો જ્યાં જ્યાં જાય ત્યાં માણસના સંભાળના બંધાઈ જાય, આત્મીયતા બંધાઈ જાય અને લોકો સાથે એવો સંબંધ થઈ જાય કે જ્યાં નોકરી કરવા જાય માણસ ત્યાં પેલા દૂરથી ગમે ત્યાંથી નીકળ્યા હોય એટલે મળવા તો આવે જ છે. એવા જ એક ઓફિસર ગોસાઈ સાહેબ છે. અને જેમ વાણીએ કીધું કે ફિટનેસ માટે એકદમ આગળ, એ તો 100% હું અગ્રી કરું છું. અહીંયા આ વિસ્તારની અંદર મને 6 મહિના કમ્પ્લીટ થયા અને હું એવું વિચારતી હતી કે રથયાત્રા હું ગોસાઈ સાહેબથી કરાવીશ, એની પહેલાં એમની બદલી આવી ગઈ. પણ આપણે એમને રથયાત્રામાં પણ બોલાવી લઈશું કામ કરવા માટે, બરાબર ને? અને હમણાં જ મેં વુમન્સ ડેનો કાર્યક્રમ કર્યો અને મેં ગોસાઈ સાહેબને કીધું કે આપણે કામ આવું આયોજન કરવું છે. ફટ દઈને 2 દિવસમાં બધું આયોજન થઈ ગયું અને શહેર કોટડામાં અમે બહુ સરસ કાર્યક્રમ પણ કર્યો. એટલે કંઈ પણ કામ હોય અને બીજું કે કાયદાના બહુ સારા જાણકાર, એટલે કંઈક બી અટકે એટલે આખા ઝોનના 4 પોલીસ સ્ટેશનનું કામ હું એમને સોંપી દેતી હતી કે હવે બધા પોલીસ સ્ટેશનનું આ કામ તમારે કરવાનું છે, કોર્ટ જાઓ, જે કરવું હોય તે કરો, પણ આ કરી દીધું. અને એક વખત આપી દીધા પછી મને ચિંતા રહેતી નહીં, પાછી વળીને મારે જોવું પડતું નહીં કે થઈ જશે કે નહીં. એટલે એટલા બધા એક્ટિવ અને પોતાના કામમાં એકદમ નિશ્ચિતપણે લાગી જાય. અને બીજું કે જે મહિલા અને બાળકોની રિલેટેડ ક્રાઇમની વાત કરી રહ્યા તો તમે જાણો છો કે ઘણા એવા સેન્સિટિવ કિસ્સા બન્યા અને હમણાં લેટેસ્ટ પણ 1-2 બન્યા. એની અંદર લોકોનો આક્રોશ હોય, આરોપીને પકડવાનો હોય, પંચનામા કરવાના હોય, લોકોના ટોળે થઈ ગયા હોય. ઘણી વખત તો અમે કાર્યવાહી કરી લીધી હોય તો એ લોકોને એવું લાગે કે ના હજી કંઈક કરી નાખો, હજી કંઈક કરી નાખો, અને એ બહુ આક્રોશમાં હોય
અને એને સમજાવવાનું હોય તો ટીચર બાળકોને સમજાવવા બેઠો હોય અને એ સમજાવતા હોય એનો વિડીયો હું જોઉં. એટલે પેલું બેઝિકલી શિક્ષકનું જ છે ને, એટલે પેલી સમજાવવાની આદત પડી ગઈ હોય. માર જેવી હોય તો 10 મિનિટે ગુસ્સો તો આવી જ જાય. એટલે એવી સમજાવટની ભાવના હોય ને એ અધિકારી વધારે સફળ થાય કે પબ્લિકના મનમાં વાત ઉતરી જાય. એટલે આજે ગોસાઈ સાહેબ આપણી વચ્ચેથી વિદાય લઈને જઈ ગયા છે, પણ એટલા બધા દૂર નથી જતા કે આપણે બોલાવી ના શકીએ. અને બધા જ તહેવારોમાં આપણે એમને બંદોબસ્ત કરવા તો અહીંયા બોલાવીએ છીએ. અને તમારા બધાનો પ્રેમ અને આ જે આપણી વચ્ચેનો એક સામાન્ય